વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના 2 દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે। નમસ્કાર, પ્રાઇમ ટીવીમાં આપનું સ્વાગત છે। ખાસ માહિતી મુજબ 10 અને 11 મે દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરાની મુલાકાત લેશે। આ પ્રવાસ દરમિયાન ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે। 10 મેના રોજ પીએમ મોદી દિલ્હીથી સીધા જામનગર પહોંચશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે। તેમના આગમનને લઈ સુરક્ષા અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે। ત્યારબાદ 11 મેના રોજ સવારે તેઓ સોમનાથ મહાદેવના દર્શન અને વિશેષ પૂજા અર્ચન કરશે। સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે યોજાનાર આ કાર્યક્રમને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે। સોમનાથ પ્રવાસ દરમિયાન પીએમ મોદી શ્રી સોમનાથ ટ્રસ્ટના સભ્યો સાથે બેઠક પણ કરી શકે છે। ત્યારબાદ તેઓ વડોદરા જશે અને માર્ગમાં ધોલેરા SIR પ્રોજેક્ટની મુલાકાત લેવાની શક્યતા છે। વડોદરામાં પીએમ મોદી સરદાર ધામના નવા ભવનનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ દિલ્હી પરત ફરશે।